Good afternoon, everyone. Okay, in the last lecture, we complete the word puzzle test. Okay, so how many students are not complete the word puzzle test? It is a part of your IA component. Okay, so how many students are not appear the word puzzle test? Those who are not complete the test, write your roll number in chat box. Only those students are not complete the word puzzle test. That student have to write your roll number in chat box. Okay, I think everyone complete that test. Okay, then in today's lecture we are going to learn the internet concept. શિવ શેના માટે રોલ નંબર લખવા? રોલ નંબર 7. હાલો હા, શેના માટે આ રોલ નંબર લખ્યો તે અત્યારે? આ વર્ડ પઝલ માટે થઈ ગઈ છે એમ કમ્પ્લીટ. મેં નથી આપી ને એને કીધું છે. ઓકે મેડમ તમારો નોટ અવાજ આપે. કટ થતો હતો એટલે. નો સમજાતું હોય તો બોલો, ટ્રાન્સલેટ કરી દો, પણ આવા ગમે એમ મેસેજ નો કરો. ઓકે મેડમ. 0 માર્ક્સ મૂકું એમાં તો? ના ના હા, જે લોકોએ વર્ડ પઝલ ટેસ્ટ નથી આપી એ લોકોના રોલ નંબર ખાલી આમાં લખવાના છે. કોણે કોણે નથી આપી. તમે આપી છે, તમને ખબર જ હોય ને, મેલ કર્યો તો એ. અને મેમ એ એક દિવસે જ હતી ને, એના મીટિંગમાં સિવાય નથી ને કે એક્સ્ટ્રા? ના ના ના, એના પછીની જે એમસીક્યુ ટેસ્ટ છે એ હું પાછી ફરીથી લઈશ ત્યારે તમને કહીશ. મેમ મેં તો એ કોઈ નથી આપી. વેઇટ, રોલ નંબર 2 ક્યાં હતા તો આગળના લેક્ચરમાં? મેમ મારે હોસ્પિટલના કામે હતું એટલે નતો ભર્યો લેક્ચર. હા, તો શું કરશું હવે? એક ધ્રુવ. વેઇટ, હવે બીજા કોઈ છે? રોલ નંબર 2. ઓકે, એક મેકેનિકલ માંથી તમારા ક્લાસમાંથી છે પ્રિન્સ, સિદ્ધાર્થ, એલિશ, આદિત અને કૃતિક. એ લોકોનો કોઈનો કોન્ટેક્ટ છે? હા મેમ. આ તો એને શું પ્રોબ્લેમ છે? કઈ કે ભણવું નથી એવું કઈ નથી ને? 4-5 સ્ટુડન્ટ છે લોકોનું. મેમ હમણાં પૂછીને કહું. એ લોકોને કે મીટિંગમાં આવે. રોલ નંબર 15, 16, 17, 18 અને 20. પ્રિન્સ, સિદ્ધાર્થ, એલિશ, આદિત અને કૃતિક. મેકેનિકલ. દેન ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલમાં રોલ નંબર 6 અને 7. દીપ, તે ટેસ્ટ નથી આપી? રોલ નંબર 7 દીપ. પીપલિયા દીપ. મેમ મેં તો આપી હે. એક જ મિનિટ, મેલ કર્યો તો તે? હા મેમ, તમને પૂછ્યું હતું, તમે કીધું આવી ગઈ. હા હા, એક જ મિનિટ. મેમ કેટલા જણાને બોલાવવાના છે મિકેનિકલ માંથી? રોલ નંબર 15, 16, 17, 18 અને 20. પ્રિન્સ, સિદ્ધાર્થ, એલિશ, આદિત અને કૃતિક. ઓકે દીપ, તારા મેઇલમાં મેં રિપ્લાય આપ્યો છે. તે જે સ્ક્રીનશોટ મોકલ્યો છે ને એમાં કઈ વિઝિબલ નથી. તારે જે ડ્રો લાઈન કરેલી છે ને તે વિઝિબલ નથી, એટલે એ સરખું દેખાય ને એવો સ્ક્રીનશોટ મોકલ. મેં તને એના રિપ્લાયમાં પાછો મેમ કીધું એ છે કે ફોટો મેં કાઢી નાખ્યો. આ મેલ કર્યો હોય ને જે તે એમાં સેન્ટમાં જા, એટલે એમાં મળશે તને. ઓકે મેમ. અને એ ફોટો ડાઉનલોડ કરી લે.
ફોટો કાઢી નાખો છો તો પ્રૂફ તમારી પાસે શું રહેશે કે તમે અટેમ્પ્ટ કર્યું છે એમ? ઓકે દેન દેવેન્દ્ર તે વર્ડ પઝલ ટેસ્ટ નથી આપ્યું એવું છે? રોલ નંબર 1 મેમ આઈપીટી ટેસ્ટ યસ મેમ આપી હતી ને. તો કેમ આમાં નંબર લખાશ? મેમ મને એમ હું છે લાસ્ટમાં થયો મેમ જોઈન એટલે મને એમ કે અટેન્ડન્સ નાખવાની એટલે હું નાખતો હતો. આ તો બધાય લખે એટલે આપણે રોલ નંબર નહીં લખી નાખવાનો. અરે એમ નહીં મેમ મેં કીધું અટેન્ડન્સ નાખવા નથી પેલા પછી હું જોઈન થયો એમ. ઓકે ઉમંગ રોલ નંબર 1 ઉમંગ યસ મેમ. તું તારી ટેસ્ટ બાકી છે વર્ડ પઝલ ની ટેસ્ટ. કેમ નહોતો આવ્યો લાસ્ટ લેક્ચરમાં? મેમ નેટવર્ક ઇશ્યુ હતો. આ તો ભણવું તો છે ને, નેટવર્ક ઇશ્યુ હોય તો ભણવું હોય તો પછી આવવું પડશે. તમે ક્લાસમાં ન આવો, એક્ઝામ ટાઈમે તો આવો. અસાઇનમેન્ટ 2 બાકી છે તારું, 1 એક આવી ગયું છે. ઉમંગ યસ મેમ. અસાઇનમેન્ટ 2 ની લાસ્ટ ડેટ ખબર છે? નહીં. નથી ને ખબર? હા મેમ. હા તો 15th ઈ કન્ટેન્ટમાં ચેક કરો. એપ્લિકેશન એના માટે જ છે. ઓકે મેમ. Okay, so those who are not submit your assignment 2, they have to submit before 15th May. Your assignment 2 submission last date is 15th, right? જે લોકોએ assignment 2 submit નથી કર્યું એની last date છે 15th May. પરમ દિવસે સેટરડે સુધીમાં સબમિટ કરી દેવાનું છે. ઓકે ઉમંગ આજે મીટિંગ લેફ્ટ ન કરતો. ગમે એવો નેટવર્ક હોય તો નેટવર્ક હોય ત્યાં વયો જા. એક ધ્રુવ અને ઉમંગ બીજા કોઈ છે? ઓલા 4 નમૂના આવે તો એની ટેસ્ટ આજે કમ્પ્લીટ કરી નાખીએ. આવે છે? શું થયું ઋષિ? પ્રિન્સ આવ્યો. રોલ નંબર 15 આવે છે મેમ, પ્રિન્સ. કીધું એમણે. હા પ્રિન્સ તો આવ્યો. યસ મેમ. શું વાંધો છે? કેમ આપણે ભણવા નથી આવતા? મેમ હમણાં હોસ્પિટલમાં હતો એટલે તું હતો કે તારા ફેમિલી મેમ્બર હતા? ફેમિલીમાં હતા એટલે મારે રહેવું પડ્યું હતું અહીંયા. કેટલા દિવસથી હતા? અઠવાડિયાથી હતા. હા પણ તું કેટલા દિવસથી નથી આવતો લેક્ચરમાં? છેલ્લા વીકમાં નહોતા ભર્યા. નહીં, ખોટી જ વાત. આખા સેમેસ્ટરમાં તું 5 દિવસ જ આવ્યો છો. એટલે 2 વીક નહીં, 2.5 વીક કહીએ એટલું ચાલે. પર વીક તમારે 2 લેક્ચર આવે ને. 22 તારીખથી તું આવ્યો જ નથી. 22 એપ્રિલથી નહીં, 20 એપ્રિલથી તું નથી આવ્યો. ભણવાનું છે કે નથી ભણવાનું? તો હે પ્રિન્સ, અત્યારે આપણે તો બરાટા મારીએ છીએ. અરે નહીં, ઘરે જ છું. હા તો એમ નહીં, તારે ભણવાનું છે ને, હું એમ પૂછું છું. હા તો ધ્યાન રાખ બેટા, એક્ઝામ આવે છે હમણાં. બીજું સેમેસ્ટર પૂરું થઈ જશે. આખું સેમેસ્ટર ભલે કાંઈ ન કર્યું હોય, હવે રેગ્યુલર ચાલુ કરી દે લેક્ચર ભરવાના. માર્ક્સ હવે જ કવર કરવાના થશે. સબમિશનના ને આજે લાસ્ટમાં એક્ઝામ લેવાય એના, મિડ સેમના ને બધે વાંચવાનું ચાલુ કરો. તારી વર્ડ પઝલ આજે લઉં છું. આના પછી નેક્સ્ટ આજે નીકળી ગયો ને તું મીટિંગમાંથી, તો હું નેક્સ્ટમાં નહીં લઉં. બરોબર? અસાઇનમેન્ટ કેટલા સબમિટ કર્યા પ્રિન્સ તે? અસાઇનમેન્ટ 1 સબમિટ કરી દીધું. હા, અને 2 ક્યારે કરીશ? હું 15 તારીખ પહેલા કરી દઈશ. 15 તારીખ ક્યારે છે? બે 15 દિવસ તારીખ ક્યારે છે? બે પરમ દિવસ દિવસે છે. 2 દિવસ પછી નથી, 1 દિવસ પછી છે. 2 દિવસ પછી સન્ડે આવે 16th. બરાબર? સેટરડે પહેલા સબમિટ થઈ જવું જોઈએ. એમાં શું કરવાનું છે એ કન્ટેન્ટમાં ચેક કરી લેજો. નેક્સ્ટ સિદ્ધાર્થ, રોલ નંબર 16. સિદ્ધાર્થ, યસ મેમ. શું પ્રોબ્લેમ હતો? કેમ આવતા નતા ક્લાસમાં? આ મારે નેટવર્ક નતું આવતું ને એટલે બીજું કનેક્ટ કર્યું. હા તો હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે ને બધું?
હા હવેના બધા લેક્ચર રેગ્યુલર અટેન્ડ કરીશ? હા તો કેટલું વર્ક બાકી છે તારે CFS નું? મેમ મારે એક છે ને આ લેપટોપમાં છે ને પ્રોબ્લેમ છે. મારે એક તો અમુક કી નથી હાલતી ને એટલે રિપેરિંગમાં દેવાનું છે. મોબાઈલ ફોન છે કે નથી? હા મોબાઈલ છે. હા તો અમુક મોબાઈલમાં થાય ડોક્યુમેન્ટ છે. અમુક મોબાઈલમાં બધી બની જાય વસ્તુ છે વર્ક એ થાય બનાવી છે. દઉં. હા અમુક નહીં, બધાય બને છે. બધાય, જો જે લોકો પાસે લેપટોપ નથી ને, જો તને એક્ઝામ્પલ આપું, કોનું આપું, આ તમારા ક્લાસમાંથી કોણ મોબાઈલમાં કરે છે વર્ડ ડોક્યુમેન્ટ ને એક્સેલ શીટ ને બધું? તો ખબર નથી. મારી પાસે ભાઈ ફાઇલ એની એવી છે, હું તને નામ જાણીને કહીશ મારા મેઇલમાં જોઈને. જે લોકો મોબાઈલમાં કરે છે ને એ. અને મોબાઈલમાં બધી વસ્તુ વર્ક કરે જ છે, એટલે ક્યાંય પ્રોબ્લેમ આવે ને મોબાઈલમાં નો પરફોર્મ થતો હોય તો મને કહેજે. હા અને કેટલું વર્ક બાકી છે ઈ કે, તારે પ્રોબ્લેમ છે ઈ નથી મને કહેવાનું. મને પ્રોબ્લેમ છે ને ઈ તું કે હવે. હા મેમ મારે અસાઇનમેન્ટ 1 અને 2 તો થઈ ગયા છે. એ ખાલી સબમિટ કરવાના જ બાકી તો ક્યારે હતા. કરશું? ફર્સ્ટ આજે યર રાતે જ કમ્પ્લીટ કરી થઈ જાય, દઉં. પાછું બીજું વર્ષ આવે ત્યારે? ના ના જુનિયર સાથે સબમિટ કરવા છે? આજે જ કરી દઈશ મેમ. આજે થઈ જાય. આજે પાકું આજે થાય? નો થાય એમ હોય ને તો મને કે, એ પ્રમાણે હું ડેટ લખું. જો પ્રિન્સ ની તો મેં લખી બિફોર આજે 15th, થાય. એટલે સેટરડે પહેલા. સિદ્ધાર્થ, તારી અસાઇનમેન્ટ 1 અને 2 આજની ડેટ લખું છું, બિફોર 12. હા હા બરોબર? 12 વાગ્યા પહેલા 13th મે. અને તારી અને ક્યાં ગયો સિદ્ધાર્થ? તારી વર્ડ પઝલ ટેસ્ટ બાકી છે, એ આજે લઈ લો. એના પછી નેક્સ્ટ આવ્યું હા મેમ. આદિત્ય ને એ લોકો આવ્યા નહીં. આ કૃતિક નો કોન્ટેક્ટ છે કોઈના પાસે? કોન્ટેક્ટ નંબર કૃતિક, એને કઈ પ્રોબ્લેમ છે? મેમ એને મેં પૂછ્યું તો એના મમ્મીને કોરોના છે ને, તો એ હોસ્પિટલમાં છે અત્યારે. હા એટલે હું એમ જ પૂછું છું, કઈ ફેમિલી ઇસ્યુ છે કે મેડિકલ રીઝન છે, એવું છે ને એમ. એને કૃતિક ને કહેજે, પછી મને ફોન કરી દેતો. ઓકે. ઓકે નેક્સ્ટ ઓટોમોબાઈલમાં મનન છે, મનન, રોલ નંબર 3. હા મેમ. કોના કોન્ટેક્ટમાં છે કે મનન જ બોલે છે? ઓકે મનન જ હા છે. મેમ હું આપણે જ છું. હા તો તે તો મને કીધું તું ને કે હું આટલા દિવસમાં અસાઇનમેન્ટ સબમિટ કરી દઈશ ને, તું તો આવે છે રોજે. હા મેમ. મેં કરી દીધા સબમિટ ક્યારના. ઈ જ દિવસે મેં સબમિટ કરી દીધા ત્યારે જ તે. એક જ મિનિટ ઉભો રહો, હું ચેક કરી લઉં. મેં તમને ગોલામાં બી મોકલ્યું, ઈમેલમાં બી. મેં મેલ કરવાનું કીધું તું. હા એટલે એમાં જ તે મેલ જ કર્યો છે. એક જ મિનિટ ચેક કરી લઉં. નહીં મને તારા આજે મને એક પણ મેલ નથી આવ્યા. છેલ્લે ખાલી તારી વર્ડ પઝલ છે ને, એનો રિપ્લાય આન્સર આવ્યો છે, એ જ છે. બાકી નથી તારા અસાઇનમેન્ટ એક પણ. મેં એની જ સાથે 2 મેલ કરેલા, તો બી હું એકવાર જોઈ લઉં. તમને પાછું રીસેન્ડ કરી દઉં છું. રીસેન્ડ કરી દે. આઉટબોક્સમાં જો તો એમાં છે હજી. તો અટેચમેન્ટ આખું હા એક અપલોડ જ નહીં મિનિટ થયું હોય. જોઈ લઉં. અપલોડ નહીં થયું હોય ને તે સેન્ડ કરી દીધું હશે, એટલે બે અટેચમેન્ટ નથી આવ્યા. હા એકવાર ચેક કરી લઉં. હા અગેન તું મેલ કરી દે મનન, બે ડોક્યુમેન્ટ. ધેન કિશન, રોલ નંબર 6 કિશન, ઓટોમોબાઈલ કિશન. છે કોઈના કોન્ટેક્ટમાં? યશ મેડમ કરું કોલ? કોલ કરીને એને પૂછી જો કેમ નથી ભણવા આવતો, એ તો કેટલા દિવસથી નથી આવતો. એ 22 તારીખથી જ નથી આવતો, 22 એપ્રિલ થી. પૂછી જો એને શું પ્રોબ્લેમ છે. Okay, then roll number 13, Alfred. You know roll number 19, Atham, Atham Afkar.
Rule number 19. Yeah, You know? yes, Right now he is in hostel. she is in the What? Your voice is not clear. campus. Hello? Hello? Okay, your reply will be right in chat box. You meet him? Okay, right now inform him to connect the meeting because in today's lecture I will take those who are not appear the word puzzle test. So remaining student join the word puzzle test in today's lecture only. Then after I will not conduct that word puzzle test. So મેમ ઓલું આવી inform ગયું જોઈ લો him. ને कौन દીપ कौन દીપ પીપળિયા. deep just a minute. Okay, call to him and join the meeting. Then after we will start the practical number 13. Then after those who are not complete the word puzzle test, so I will take that student the test. Okay, દીપ હા મળી ગયો. આમાં હજી નથી દેખાતું અને ઝૂમ કરીને વોટ્સઅપ કરી દે દીપ. ઓકે મેમ. ફોટો હોય ને એમાં ક્લિયર લાઈન દેખાય છે તારા ના મેમ હરખી લાઈન નથી થતી એડિટ. પણ તારા પિક્ચર જે છે ઇમેજ છે એમાં ફોટો દેખાય છે કમ્પ્લીટ લાઈન ડ્રો થયેલી મેમ ડ્રો થયેલી છે પછી જે આપણે ગોતા હોય ને અક્ષર એના માથે લાઈન કરેલી છે. પણ લાઈન તો ડ્રો થયેલી છે એ દેખાશે ને આમાં હું કાઉન્ટ જ નથી કરી શકતી તે કયું ફાઇન્ડ કર્યું છે ઓકે મેમ વોટ્સઅપ માં ટ્રાય કરી દઉં. ઓકે મેમ ઓકે યસ મેં જે તમને મોકલ્યા ને 2 દિવસ પહેલા 1 અને 2 બે સાથે જ મોકલ્યા છે અને તમને સેન્ડ બી થઈ ગયા છે ત્યારે જ તે એક જ મિનિટ મેમ વોટ્સઅપ માં ચેક કરી દો. હા જોઈએ મને તે જે સેન્ડ કર્યું છે ને એમાં WPS ઓફિસ ની આખી કઈક લિંક આવે છે ફોટો કે એવું કઈ ની કઈક લિંક આવે છે અને એક ઇમેજ છે ને ઓપન નથી થતી હા તો એકવાર આખું રીસેન્ડ જ કરી નાખો હા ને રિસેન્ડ કરી દે આખું અને કાં તો છે ને એ આખો મેલ ને ફોરવર્ડ કરીને ફોરવર્ડમાં મારું મેલ આઈડી નાખી દે ઓકે દીપ હા મળી ગયો તારો મેલ હા
Yes, sir. Total 14 practicals. And now see, now in today's lecture we will start the unit number 5. According that unit number 5, we will perform the practical number 13. Okay, so what is the practical number 13? So in that practical number 13, you have to check some email properties and how you can create the mail and how you can send the mail via multiple people. Okay, so in practical number 13, we have to perform all the tasks. But before then, in unit number 5, what are the topics include in internet? Okay, see, the first is internet introduction. Then after getting acquainted with internet connection. So how you can connect the internet? So you can connect the internet via LAN cable or Wi-Fi. We have a two option to connect internet connection. If you connect via LAN cable, you have a wired networks. So according that wired network, you can connect the internet with LAN cable. Okay, the second option is Wi-Fi. This is a wireless network. You can use the Wi-Fi with your mobile phone. Okay, so your mobile phone first you have to on your hotspot and mobile data. Then after you can connect that network with your PC. Okay, roll number 6. કિશન આવે છે એવું કીધું ને? હા મેડમ મીટિંગ માં છે એ ઓલરેડી. ઓકે, કિશન આવ્યો. કિશન કેમ હમણાં નહોતો આવતો? મનન તારો મેલ આવી ગયો અને હવે વિઝિબલ છે બધી વસ્તુ. ક્લાસમાં કેમ નહોતો આવતો હમણાં? મેમ મેળે નહોતું એટલે કેમ નહોતું? મજા જેવું નહોતું મેમ. હા તો કેટલા દિવસથી નહોતું? કેટલાય દિવસો થઈ ગયા અને મેં ક્લાસ પણ અટેન્ડ નથી કરેલા. અને તો તારી આ એક્ઝામ ને અસાઇનમેન્ટ ને 15 દિવસો જેવું લગભગ થઈ ગયું છે. તો તારે એક્ઝામ ને અસાઇનમેન્ટ ને બધું છે એનું શું કરવાનું છે? કેવી રીતે અટેન્ડ કરીશ તું? કરી લઈશ. 17 તારીખે એક્ઝામ છે. પેલા તો કઈક શાંત જગ્યા હોય ત્યાં વયો જા, આમાં બહુ ઇકો આવે છે આજુબાજુમાં. મારા બાજુમાં કામ ચાલી રહ્યું છે ને. અસાઇનમેન્ટ 1 અને 2 બાકી છે, વર્ડ પઝલ ટેસ્ટ બાકી છે. તો શું કરીશ? ડેડલાઈન મને આપી દે, એના અકોર્ડિંગ હું એમાં લખી દઉં. 1 અને 2 અસાઇનમેન્ટ છે, ક્યારે સબમિટ કરીશ? મેમ કે તમે એક વીક નો ટાઈમ દઈ શકશો કેટલી? અને મેમ પણ 1 અને 2 તો લેપટોપ માં કરવું પડે એમ છે તો મારી પાસે નથી. મોબાઈલ થી થાય છે? મોબાઈલ નથી તારી પાસે? મોબાઈલ છે. હા તો મોબાઈલ થી જ થાય છે. ઓકે મેમ. હા તો મોબાઈલ માં કરી દેવાનું. અસાઇનમેન્ટ 1 માટે હું તને ટાઈમ આપું, બરોબર? 3 થી 4 દિવસનો, પણ 2 માટે ટાઈમ નહીં આપું. ઓકે મેમ. અસાઇનમેન્ટ 2 છે એની 15th ડેટ છે લાસ્ટ, પરમ દિવસે સબમિટ કરવાનું છે. તો સેટરડે પહેલા સબમિટ થઈ જવું જોઈએ. ઓકે. અને 1 છે એ મંડે, 2 દિવસ એક્સ્ટ્રા એના આપું. સન્ડે આવે છે ને હોલિડે તમારે? યસ. હા તો મંડે પહેલા. ઓકે. એટલે અસાઇનમેન્ટ 2 ની 15th મે લખું છું અને અસાઇનમેન્ટ 1 છે એની 17th મે. યસ. અને કિશનના જે ફ્રેન્ડ હોય ને એને યાદ કરાવજો કે તારે એલા અસાઇનમેન્ટ સબમિટ કરવાનું છે, અહીંયા ભૂલી ન જાય. બરાબર? અને આજના લેક્ચરમાં રહેજે, વર્ડ પઝલ ટેસ્ટ લઈ લઉં તારી. ધેન રોલ નંબર 19. International student. Yes, ma'am. Why are you not attend all the lectures? My mobile phone's battery is full, ma'am. So you inform me. I have a problem with you. How to No, inform me? Why? No, ma'am, I didn't inform to you. Okay, you submit any assignment from CFS? Assignment 1 and 2. No, ma'am. Why? What is the I was reason? absent the classes, ma'am. I will do it. I was absent the class, ma'am. I will do it within a week. Okay, so when you submit your assignments, give me the deadline.
This is the last chance to submit all the work. So first you Okay, give ma'am. me the Coming date. 20, Which coming date? 20th, ma'am. 20. 20th. 20. Yes, ma'am. Okay, for assignment 1, last date for assignment 1 is 20. But I will not give you the deadline for assignment 2, that date. So you have to submit your assignment 2 before 15th, coming 15th. You have only 1 days. Okay, ma'am. Okay, and for Okay. assignment 1, 20, okay. Okay, ma'am. So I will write in my Excel sheet in comment box, you have to submit your assignment 1 is 20 May and assignment 2 before 15th May. So remember it. And then after, in today's lecture, I will take your word puzzle test. So join the meeting in today's lecture, okay? After completion of practical number 13, then after I will take your test. Okay, ma'am. Okay. Okay, now we start the unit number 5. Now see, we have a two type of internet connection, via LAN cable and via Wi-Fi. Everyone know how you can connect the internet with Wi-Fi or internet with LAN cable. Then after browser, we have a different browser. How many browsers available? Which one? Tell me any 2 or 3 name. Chrome browser. Opera. Yes, Chrome. UC. Yeah, Safari, UC. Then Internet Explorer. Okay. Firefox. Whenever we search any data from any browser, so there were multiple browsers available. So using browser, we can search anything, any information. Then after website URL, anyone have idea which type of URL available? No, ma'am. We have a different website URL. For example, if you open the Google Chrome and Google Chrome, you have to search something, right? So in that URL, we show the www, World Wide Web. This is the form of URL, right? www. Then another is HTTP, right? So this is also one type of URL. Wait, I share my screen. Okay, now see, my screen is visible. Yes, ma'am. Okay, now see, in my link, Yes. here I click the link. This is my URL. The URL have a different form according your website. So right now I open the Meet. My meeting is in Meet, Google Meet, right? So this is the URL for my meeting. Then after I have a mail. See. So in my mail ID, we have a mail.google.com. This is also one type of URL. Then after, if you search, right, this type of URL with www, this is a worldwide form. In whenever you search any worldwide web browser, so you have to write the www form. Then after, we have another URL, HTTP. Okay, this is also one type of URL. Now everyone know what is the URL? Link of your website that starting from some different prefix URL. That this is a some example is www and HTTP. Then after, we also have some extension. Now we have a .com. Now see here, we have a .com. It is also one type of extension. Then after, some URL have a .in. If you are using some website URL, and that website we also see the .in, it is also one URL form. Then after .org, if you find any organization
a website. So in that organization website, we found the .org, right? If you see in your email ID, see the in mail ID. So we saw the mail with .com. In our institute mail ID, so in institute mail ID, my mail ID have .edu.in. So this is also one type of extension. So it means that this is an institute or educational purpose mail ID. If you write after your mail ID .com, .yahoo.in, okay, so this is a personal mail ID. But in mail ID extension, you see the .edu.in. So this is a educational purpose or institute mail ID. Then after your student mail ID, you see the .ac.in, right? It means the student account mail ID. AC means account, institute account mail ID. In student mail ID, in your mail ID, you see your name, then after GR number, then Marwadi University, then .ac.in. It means that mail ID is only for institute or academic purpose. Okay, now clear what is the URL? Okay, then after net browsing or open a website, according your URL or according your website name, you can write your website name in Google, then go to search or click on enter from keyboard. So your website will be open. So how you can open a website? Then after net browsing, so if you have to surf any data, net surfing, okay, if you have to search any data, so you can write some details according that data in any browser. So it's called the net browsing. Okay, then after email, so it's some concept of email. So everyone have to know that email concept. So what are the concept you have to know for email? So first create a mail ID. So everyone know how you can create a mail ID via laptop, not only phone, because phone and laptop, that both have a different format. So how you can create a mail ID? Everyone have idea? આવડે છે બધાને મેલ આઈડી કેવી રીતે ઓપન ક્રિએટ થાય નવું? તમારી Yes, પાસે ma'am. મેલ આઈડી જનરેટ થયેલું નથી પણ તમારે Yes, જનરેટ ma'am. કરવું છે. ઓકે okay, then after creating your mail ID, then after sending and receiving and delete a mail. So if you want to send some information to your friends, so how you can send that data? So first you have to open the blank format. We have some blank format. So how you can open that format? So go to compose. In your mail ID, we have a format, have different options, that compose, inbox, send, outbox, spam, trash. Okay, the different option available. So how you can send the mail to using compose option. So click on compose. Then after you can write any information in your mail. Then in two part, write your friend mail ID. If you want to send that data to your friends, so write your friend's mail ID in two. Then after second column, in second column we have a subject. So which type of data you can send? So write according that subject in that subject box. Then after we have a large blank space. So in that space you can write your informations. Then after receiving, you can receive any mail in which option? So inbox. Then after deleting email, so if you don't want to any mail, so you can delete that mail. Then after email with attachment, if you want to send some attachment like document, like Excel sheet, like presentation, like image, videos, so you can also attach via mail. Then after CC and BCC field. Okay, so what is CC and BCC? Full form of CC is carbon copy and BCC is blind carbon copy. Right? Then after chatting, you can also chat to other person via mail. Then after creating a group mail. So in today's lecture, in practical number 13, we perform only this topic. Then after in practical number 14, we
perform this all the things, creating a Google group, Google Docs, a Google Sheet, and Google Form, then search engine and searching topic. Okay, so now see. So practical number 13C. So first, in practical number 13, create an mail ID and perform the following task. So first, you have to create your own mail ID. I think you all the students have a two mail ID, your personal mail ID and one is institute mail ID. Then after again, you have to create the one another mail ID. Then after write an email inviting your friend about the event that organized by your college. So you have to write one invitation letter to your friends. Okay, so invitation letter, but which type of invitation letter? So some events organized in your college, so invite your friends. Then after make your own signature and edit to the email message. So what is signature? We have also one properties that is available in signature. If you want to write some fixed sentence, if you want to write your name in each and every mail, so your name will be set in signature form, so it will be generate each and every mail. So how it possible? So it is possible from via signature. Then after add a word attachment of when you root. If you are going to invite, okay, if you invite your friend, but where he or she will come, so here third point, you also have to add when you route, right? So right now you can also send that when you route via GPS or Google Map via WhatsApp, okay, but right now you have to add that data via mail, or that data include in Word document. After including that data in Word document, in that document you have to attach that mail. Then after send it the mail to at least 5 of your friends. So you have to send that mail your 5 friends. Then after add your subject faculty in CC list. Then after class coordinator in BCC list. So what is the difference between CC and BCC? First we perform that 4 tasks. Then after we learn the CC and BCC. So now see first how you can create the mail ID. Okay, right now I already open my that mail ID. Okay, see, we have already 2 account. So if you want to add the new account, so you can add the another account. So if you want to create the new mail ID, so go to another account. So you already have any account, so you can write email ID here. Okay, then after write the password, so your email ID will be open, but you don't have any accounts. So if you want to create a new account, so how you can create accounts? Then go to create account. So there were also 2 options, so for personal purpose or to manage your business purpose. So right now you create an account for myself or personal purpose. Okay, so click on myself. Then after you have to fill some data, the first name, last name, then username, then password and confirm password. Then after you can click on next, so your account will be created. If you create any account, then after completion of your creation the account, you see this type of account. Okay, now then what is the signature? Now see, in my format I said the signature is this data. This is my signature. So how you can set? Because I want to that data each and every mail. Whenever I send any mail to another people, so each and every mail I want that data, right? Then so how you can set the data? So via signature. So first we set the signature. So now see, in my signature I said the thanks and regard, then forum Chotia, then my designation and my department. And right now we are in you are in diploma engineering, so I take the department is a diploma engineering, right? So how you can set the data? So see, we have the settings. Setting. So now click for signature, click on setting.
first click on settings, then after see all setting. Click on see all setting. Whenever you click on see all settings, so at that time we show the different setting option available: language, phone number, maximum page size. Okay, but right now we have to set only signature, so scroll down. Okay, now see the signature option available. So here set the signature, right? So right now I set the signature. See, so I remove that diploma engineering. In my signature I remove the department diploma engineering. Then after modify my name. Okay, Professor Forum to here, right? Then after, if you want to write anything in your signature, so you can write. Then after scroll down, we have one option save changes. So click on save changes. If you are click on save changes, so your signature will be fixed. Now see, go to compose. Now see, I update my signature, so professor will be there and diploma will be removed. Okay, so how you can add a signature? So first go to settings, then after click on see all the settings, then after go to signature part, scroll down all the menu, then go to signature part and write your signature. After writing your signature, click on save changes. Okay, so your signature will be fixed in your each and every mail. Then after write the one invitation letter. So in subject, first write the subject and your description, right? So first subject is invitation letter. Subject is invitation letter for event in Marwadi University. Right, this is the subject. Then after you can write any invitation letter, right? So you can take a format from Google. For invitation letter, which type of format, different format available in Google, so you can take any one format. So right now see, I have one format. So I take that data and paste it here. So you can take any data from Google. Okay, then write here 6 to 7 lines according your invitation. So in that blank area you have to write one paragraph. Hi my dear friends. Then after you can write 6 to 7 line for your invitation letters. You can also add the date and time, okay, for your for according the event. So you can write here 5 to 6 line according the event. Then after the third point is, so we already complete the first 2 points. Then after add a word attachment of the venue route. So how you can set the venue route in mail? So we have a Google applications, right, in Gmail. So we have that Google application. So click on that Google application and then click on Drive. If you recently use some applications, so that you applications available here, scroll down that menu, so that all the applications available here. But if you didn't use that applications, so go to Drive. If you are going to Drive, so there were one option new. Okay, click on new. So we have a different option: file upload, folder upload, Google Forms, Google Sheet, Google Slide, Google Form. Then after click on more. So see the Google My Map. Click on that option, Google My Map. Then after search your address, your university address. So right now we have to add the Google Map of Marwadi University. So right now write the Marwadi University. Okay, Marwadi University, Rajkot. Write the address. So you see the Marwadi University address will be available via map. Okay, so take the screenshot
First, open the Word document because we have to attach the any one Word document. So first, open the blank Word document. Okay, we have a two option right now. If you want to add that link, so you can also add that link in that document. This is a Google Map link, right? Then after, otherwise you can take that screenshot, your address screenshot. See, the here address is also available, and also here indicate this is the Marwadi University. So take that screenshot of that page and put after the link in Word document. Okay, so right now I am taking only link. You can also take the, wait, I also take the screenshot. મેડમ બે માંથી ગમે એ ચાલે? હા, પણ અત્યારે બે લખવાનું. Okay, now see, here I am attached the screenshot of our university address, and also link is also available here. Then save that file. Okay, I saved that file. Then after attach that attachment, upload via mail. So how you can attach that file? So go to that link, attach file. Then select the location of your attached file. So I am saving my file in desktop. Then venue, my file name is venue. So click on that venue and open. Now see, your venue root Word document of venue root is uploaded. Then after, okay, send to email at least your 5 friends. So you can write your 5 friends mail ID here in two portion. Okay, here we have a 2. Sender, those who are sending the mail, it's called sender, and those who are received the mail, it's called receiver. So receiver mail ID write in 2. Okay, so you can write any your 5 friends mail ID here. Then after, the last is CC and BCC. Okay, so we see here CC list and BCC list. So CC is everyone can see the all the data of your mail. તમારા મેલના બધા ડેટા છે એ 2 વાળા જોઈ શકશે, અને CC માં તમે 2 કે 3 ફ્રેન્ડ્સ નાખ્યા હશે બધાય જોઈ શકશે. So for BCC list, everyone see the all the data for your mail and also description of your mail. Then after BC, so only 2 and BCC visible the data, not for CC. CC માં જેને રાખ્યા હશે એને ખાલી ખબર હશે કે 2 વાળાએ મને મોકલો છે, તો ઈ એકને જ ખબર છે આ ડેટાનો. આ CC માં કોને રાખ્યા છે BCC વાળાને ખબર નહીં હોય, right? So BCC is only visible for 2, or sorry, only visible for sender, not anyone. So now see the document. I write the description about CC and BCC. So now see the for CC. So CC is carbon copy. If you have any question in Viva, if you have asked any question in Viva, full form of CC, so it's called carbon copy, and BCC full form of blind carbon copy. So CC list is visible to all the other sender or receiver, right? Then after, for example, here we take 2 MLID, for example Bob and Jet, right? So put that both the person in CC. So how it, for example, if you put the CC in Bob and Jack on that email ID, so Bob and Jack will be both the know that the other received the mail. So Bob is also know that Jack received the mail, and Jack is also knows the Bob received the mail. So both are knows the each other, the what are the mail
is Bob received and what are the mail is Jack received. So everyone can see for CC. Then after BCC, so BCC stands for blind carbon copy. BCC stands for then after BCC is blind carbon copy. Then unlike with CC, no one but sender can see the list of BCC receiver. So only sender can see the data of BCC list. So no one can see all the data. If you are add the two mail ID and BCC list, right? So no can see the both are no one see the which type of data received that Bob and which type of data received is Jack. So right now see, so if you add the Bob and Jack in BCC list, so neither Bob nor Jack will know that other received the mail. Okay. In BCC list, only right at a time only Bob received the mail, which type of mail he or she will be received. Then after Jack, only Jack will knows the which type of mail he or she will be received. Then after now see the someone on the BCC list can see everything else including the CC list, the content of the mail. તો મેલ ના અંદર તમે જે કઈ કન્ટેન્ટ નાખ્યા છે એ સીસી માં તમે રાખશો એ બધાયને ખબર પડશે. બીસીસી માં રાખશો તો જેમ બીસીસી માં જે પર્સન ને રાખ્યા છે એને એકને જ ખબર પડશે. If you put in BCC list have multiple persons, so only one person see that content. Then after BCC list is secret, no one can see this list except the sender. Only sender can see that data. If person is on BCC list, they will see only their own mail on the BCC list. So this is the difference of BCC and CC. Then after that practical number 13, after performing that practicals, how you can create the Word document. See, first you can add the header and footer, then border according your previous practical. Then after write the practical number 13 heading. Then after step 1, so in step number 1 we already write the mail. So here first put the data into NCC and BCC, right? So right now you have to add into two list your 5 friends mail ID. Then after also CC and BCC. Here put your friend's mail ID, not for subject, faculty or class coordinator. Only put your friend's mail ID in CC and BCC list. Okay. એટલે મેડમ Then જે 2 માં જે 5 નાખ્યા ઈ જ આ બે માં નાખી દેવાના. નહીં આમાં 5 નાખ્યા હોય એનાથી અલગ નાખવાના. CC માં અલગ, BCC માં અલગ ને 2 માં અલગ. એટલે ટોટલ 7 નાખવાની ને? હા 7 નાખવાના. Okay. Then after take the screenshot and put after step number 1 here. First set the signature, right? In step 1 set the signature. So how you can set the signatures? So we have some steps. Open the Gmail, then after go to the settings, then click on see all the settings. Then after go to signature section and write your own signature. Then click on save changes. Write that steps first in step number 5. Then after put the screenshot, step number 2. Then after step number 3, send only 5 friends. Then after prepare a Word document for Google Map or OneNewRoute. So this type of screenshot, take your Word document and put here. No, not the Word document. How you can set that Google Maps? So what are the steps you have to follow for Google Maps? So go to Google application. First go to Google application, then after click on Google Drive, then go to more and click on Google My Map. If you are clicking on Google My Map, there were some different address available. So search your OneNewRoute address. If you are search your OneNewRoute address, now then after you see your address in map. Okay, then take the screenshot and put here. Then after write the description of CC and BCC. Okay, so right now I open the document. So everyone perform the task.
and I sent the heading of practical number 3 in chat box. Yes. મેડમ મેમ પ્રેક્ટિકલ કરવાનું નંબર છે. વોઇસ કટ થાય છે કે ક્લિયર નથી આવતો તમારો. મેડમ પહેલા તો નવું અકાઉન્ટ કરવાનું છે ને? હા. First create a new mail ID. Temporary mail ID. અને મેડમ એનો કઈ સ્ક્રીનશોટ આમાં મૂકવાનો છે? સ્ટેપ 1 ના આગળ મૂકી દેજો મૂકવું હોય તો, બાકી જરૂર નથી. મેમ તમે પ્રેક્ટિકલ નું શું કીધું? પ્રેક્ટિકલ 13 આવી રીતે જ કરવાનો છે એમ, બીજું શું. ઓકે. પરફોર્મ તમે જીમેલ માં કરશો, પણ આ તમારા ડેમો માટે મેં ડોક્યુમેન્ટ ઓપન રાખ્યું છે. Ma'am, યસ. my mobile phone is getting too hot, ma'am. અરે એક દેવેન્દ્ર તું પછી બોલજે. યસ. Excuse me. Hello, ma'am. યસ. My mobile phone is getting too hot, ma'am, because of battery. Can I leave, ma'am? So when you connect for exam? After 15 minutes at 4:45. Okay, ma'am. No one can inform you. Okay, so at 4:45 Okay, ma'am. join the meeting. Whenever you join Okay, the ma'am. meeting, at that time inform me. Okay, ma'am. Okay. મેમ બોલું? હા બોલ. મેમ કાલ મેં મોકલું એ રેડી હતો ને બધું? તે મોકલું એ રેડી હતું, પણ તારું અને હેમકન નું બેનું સેમ જ છે અસાઇનમેન્ટ 1. કેમ કોપી પેસ્ટ કર્યું છે? અરે મેમ કોપી પેસ્ટ નથી કર્યું, આ તો મારે આવતું નતું ને એટલે. તો એમ નહીં, તે હેમકન ને આપ્યું હતું કે તને હેમકન આપ્યું હતું? બોલો, તમારું બેનું અસાઇનમેન્ટ 1 સેમ છે. અસાઇનમેન્ટ 2 છે એમાં ખાલી નેમ ચેન્જ કર્યા છે, બાકી કઈ ચેન્જ નથી કર્યું. મેમ સેમ નથી, ખાલી મેં એમાં લખ્યું હે. બતાવું તમને, શેર કરું સ્ક્રીન હું તમારા બેના અસાઇનમેન્ટ ની. ખાલી ફોટા છે ને, ઈ તે જે પેલો ફોટો મૂક્યો, 3 ફોટા મૂક્યા છે, ઇમેજ 3 મૂકી છે અસાઇનમેન્ટ 1 માં. બરોબર? એટલે તારી સિક્વન્સ એવી છે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. હવે એની રિવર્સ સિક્વન્સ આવે ને ઈ હેમકનના અસાઇનમેન્ટમાં છે. ઇમેજ ને ખાલી પોઝિશન ચેન્જ કરી દીધી છે, બાકી ડેટા અને કન્ટેન્ટ બધું સેમ જ છે. કેમ સરખું લખ્યું છે? હેલો મેડમ. યસ. મેડમ આપણે સિગ્નેચરમાં શું લખવાનું છે?
Okay, everyone write in signature, write your name, roll number and department name in your university name, Marwadi University. First write your name, then after your roll number, then after your branch name, then Marwadi University. એટલે મેડમ આમાં સિગ્નેચર નેમ એમ કરીને આવે છે એટલે એ ઓપ્શન માંથી જ લખવાનું છે ને હા ન્યુ હા, ક્રિએટ. એમાં ઓલું પેન જેવો ઓપ્શન આવે છે ને એના ઉપર ક્લિક કરે એટલે બતાવશે. Okay, Alfred, you have to present your presentation after completion of your 14th practical. First we complete that all the practicals, then after everyone have to present your presentation. That is the assignment 3. Okay, so next week we will start the presentation. Okay, because in next week you have midsem exam. Then after in next week we have only 2 lectures. So in that lecture we complete the practical number 14, and then after next week we start the presentation. So everyone prepare for the presentation. એટલે મેમ એમાં કઈ રીતેનું હશે? તમે સ્ક્રીન Presentation બતાવશો માં ને તમારે અમારે પ્રેઝન્ટ કરવાનું એમ? નહીં, તમારે જ સ્ક્રીન શેર કરીને પ્રેઝન્ટ કરવાની, બધુંય તમારે જ કરવાનું. પ્રેઝન્ટેશન બનાવી દેવાનું, પછી તમારે શેર કરવાનું અને પ્રેઝન્ટ કરવાનું. તો જેને શેર કરતા ને એવી રીતે ન આવડતું હોય શીખી લેજો. પછી એ ટાઈમે હું એવું કોઈને અલાઉ નહીં કરું કે લેપટોપ નથી, બેટરી મારી આવી છે, લાઇટ નથી, નેટવર્ક ઇસ્યુ છે, નથી તો 0 આવ્યા છો ત્યાં તો જ માર્ક્સ મૂકીશ. અને એમાં સિક્વન્સ નહીં હોય, રેન્ડમ નંબર હું લઈશ.
હેલો મેડમ. યસ. મેડમ આપણે સિગ્નેચર ક્રિએટ થઈ ગયું પછી કમ્પોઝમાં ઓટોમેટિકલી આવી જાય કે લખવું પડે? ના, સેવ ચેન્જીસ ઉપર ક્લિક કરશો ને એટલે ઓટોમેટિકલી કમ્પોઝમાં આવી જશે. મેડમ મેં એમ કર્યું પણ આવતું નથી. પહેલા સિગ્નેચર ક્રિએટ કરો પછી કમ્પોઝ ઓપન કરો. શેર કરો સ્ક્રીન. એક મિનિટ મેડમ, મેં સેવ ચેન્જીસ નથી કર્યું. હા, સેવ ચેન્જીસ કરો એટલે થઈ જશે. ઓકે, ઉમંગ ધ્રુવ, રોલ નંબર 1 and 2. ઉમંગ ધ્રુવ, યસ મેમ. તમારા લોકોની ટેસ્ટ બાકી છે ને, તો અત્યારે પહેલા હું તમને ટેસ્ટ આપી દઉં, એટલે 15 મિનિટ્સમાં ટેસ્ટ કમ્પ્લીટ કરવાની છે તમારે, વર્ડ પઝલ વાળી. ઓકે મેમ. ઓકે, તો ઉમંગ ધ્રુવ, બીજું કોણ હતું? પ્રિન્સ. હા, પ્રિન્સ. એના પછી નેક્સ્ટ કોણ હતું? કિશન. કિશન ક્યાં ગયો? વયો ગયો? સિદ્ધાર્થ. ઓકે, 4 and કિશન. કિશન ને કોણે ફોન કર્યો તો ઓટોમોબાઈલ માંથી? કૃણાલે. પાછો એને ફોન કરીને બોલાય. એને પાછું કે હવે મીટિંગ માં નીકળી ગયો છે, લેફ્ટ થઈ ગયો છે.
અને આ જેટલા 4 સ્ટુડન્ટ છે એનું મેલ આઈડી અહીંયા ચેટ બોક્સમાં એન્ટર કરો. ઉમંગ, રોલ નંબર 1, 2, પ્રિન્સ અને સિદ્ધાર્થ. તમારો મેલ આઈડી ચેટ બોક્સમાં નાખી દો. હેલો મેડમ, એને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. વાંધો નહીં, ભલે ફેલ થતો, આપણે હવે નથી એને બોલાવવા. કેટલા માર્ક્સ ની મેમ? 15 30 માર્ક આ એ કમ્પોનન્ટ ના છે, એમાંથી 15 માર્ક્સ ની આ ટેસ્ટ અને 15 માર્ક્સ ની એમસીક્યુ ટેસ્ટ. એમસીક્યુ ક્યારે છે મેમ? ઈ 14th પ્રેક્ટિકલ કમ્પ્લીટ થઈ જાય પછી પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થઈ જાય પછી એમસીક્યુ. ઓકે ધ્રુવ, તું તારું મેલ આઈડી ચેક કર. ઉમંગ, મેલ આઈડી એમાં સેન્ડ કર. પ્રિન્સ, તારું મેલ આઈડી ચેક કર. અને બધાયને અલગ અલગ વર્ડ પઝલ છે, એટલે જેને થઈ ગઈ છે એની તમારા જેવી નહીં હોય, અને તમને અત્યારે મોકલી છે એની બધાને અલગ અલગ છે, એટલે એકબીજાને પૂછતા નહીં, ચાલુ કરી દો. 4:40 થઈ છે. હું 15 મિનિટ પછી બધાયનું સબમિશન કરવાનું, સ્ક્રીનશોટ લઈ લેવાનો. તમે જ્યાં અંડરલાઈન કરો, ડ્રો લાઈન કરો કે કઈ સિમ્બોલ મૂકો, સ્ક્રીનશોટ કરીને એનો એ વર્ડ પઝલને સેવ કરો અને આના રિપ્લાયમાં આનો આન્સર મોકલવાનો છે. 4:55 તમારે બધાને સ્ટોપ કરી દેવાનું છે અને 5 મિનિટના અંદર સેન્ડ કરવાનું છે. 5 o'clock પહેલા સેન્ડ થઈ જવું જોઈએ બધાનું. 15 મિનિટ ઓછી નહીં પડે? ના, એટલો જ ટાઈમ હોય. કાલે બધાને એટલો જ આપ્યો હતો. એક વર્ડ ફાઇન્ડ કરવાનું 1 મિનિટ અને ઈઝી જ છે. લિસ્ટ તમને આપી દીધું છે આમાં. મેડમ મોકલો, નથી આવ્યું. સિદ્ધાર્થ ને ઉમંગ, ઉમંગ, તારો મેલ આઈડી આમાં સેન્ડ કર. મેલ આઈડી નથી મોકલું. ઓકે, આવી ગયું. ઓકે, વેઇટ. સિદ્ધાર્થ ને આઉટ બોક્સમાં છે, હમણાં આવે. ઓકે, ઉમંગ જો તું. સિદ્ધાર્થ ચેક કરજે. રોલ નંબર 16. મેમ લીવ થઈ જાય કે જોઈન જ રહી? ના, જોઈન જ રહેવાનું છે. એ કમ્પ્લીટ કરી નાખો વર્ડ પઝલ, અને જે એડિટિંગ કરો ને એ પાછું સેવ કરજો. અને એ ડેટા મને આના રિપ્લાય ના અંદર તમારો આન્સર જે હોય ને આના રિપ્લાયમાં પાછો મોકલવાનો છે 5 વાગ્યા પહેલા. 15 મિનિટ્સ આ કમ્પ્લીટ ટાસ્ક કરો એના માટે, ને 5 મિનિટ સેન્ડ કરો એના માટે. હેલો મેડમ, યસ. આપણે જે ઇન્વિટેશન લેટર લખી કેટલી લાઈન નો લખવાનો છે? 6 to 7 લાઈન નો. એટલે મેડમ એમાં ડેટ ને આ એવું બધું લખી તો ચાલે ને?
હા એ બધું લખી નાખો તોય ચાલશે. Okay, anyone completed the practical number 13? મેડમ આપણે મેપ નો લિંક અને ફોટો બે આમાં નાખવાનું છે. હા વર્ડ ડોક્યુમેન્ટ એક ઓપન કરવાનું, બ્લેન્ક ડોક્યુમેન્ટ અંદર એ બે વસ્તુ એડ કરી દેવાની.
Okay, now roll number 19. Yes, ma'am. Okay, write your mail ID in chat box first. So I will share the puzzle in that your mail ID. Okay, ma'am. Not that mail ID, institute mail ID. You open Institute? institute mail ID. You have institute mail ID. Yes, ma'am. Okay, so send me that institute mail ID. Okay, ma'am. Okay, now listen. So what is the rule of that puzzle? So I send that puzzle in your this mail ID, institute mail ID. So in that puzzle there were some listed out the word you have to find from that puzzle. Okay, so you can edit, you can find Okay. that word and edit that puzzle. So after editing that puzzle, save that file and send me in your mail via reply. Okay, so you have 15 minutes only to complete Okay, this ma'am. task. So if you found any one word, so you got the 1 marks for one word. So Okay, ma'am. total marks will be 15 for that puzzle. So if you find the 15 marks, so you got the 15 out of 15. So your times will be start. હેલો મેમ. Yes. મેમ મારે બહાર જવાનું તો એટેન્ડન્સ નાખી દઉં? Ha, nothing. Okay, Okay, ma'am. then after regular student, I will take the attendance. So those who are absent, so okay, says the roll number. Roll number 4 is absent from mechanical. Then after 17, 18 and 20. 4, 17, 18 and 20 from mechanical. Then another students are present. So those who have to leave the નીકળી meeting, શકે so ને they ma'am? can leave the meeting. Yes. મેમ જે મેમ લોકોને બીજી વાર meeting નંબર left, બોલ દો ને. mechanical માંથી roll number 4, 17, 18 and 20. 4 students are absent. Then Okay, after automobile, roll number 6, 8 and 9. Roll number 6, મેડમ Kishan. 9 પ્રેઝન્ટ 9. 9 meet. Okay. Then 8, Rohan. Rohan absent. મેડમ મિકેનિકલ 6. 6 present છે. Okay, then other students can leave the meeting. Those who are attempt the word puzzle test, only those students keep in the meeting. Then other students have to leave the meeting. વર્ડ પઝલ જે લોકો અટેમ્પ્ટ કરે છે એ મીટિંગ માં જોઈન રહ્યો, બીજા મીટિંગ લેફ્ટ કરી શકે છે. મેડમ મિકેનિકલ 6 પ્રેઝન્ટ હે ને થઈ ગયું? ગુજરાતીમાં નથી ખબર પડતી તને એલા. ત્યાં અવાજ કપાતો હતો તમારો. 6 પ્રેઝન્ટ છે.
ઓકે મેમ. Yes, Alfred, you can leave. I mark you present. Ma'am, Yes. ma'am, how can I mark the puzzles, ma'am? Okay, if you got the one PDF file, right? So open that PDF file in your mobile phone. So take the screenshot. First, take the screenshot. So that screenshot will be visible for image form. In image, you can editing. Okay, ma'am. Okay, Dhruv, roll number 2. Dhruv Umang, roll number 1. અને પ્રિન્સ 15 અને 16 તમે ચાર સ્ટુડન્ટ સેન્ડ કરી દો, તમારો ટાઈમ પૂરો થઈ ગયો. ઓકે મેમ. જેટલું પણ થયું છે એને સેવ કરો અને તમને જે મેઇલ આવ્યો હતો એના રિપ્લાયમાં તમારું ડોક્યુમેન્ટ ફરીથી અટેચ કરો. હેલો મેડમ. યસ મેડમ આપણે ફર્સ્ટ સ્ટેપ દેખાડો તો એનો સ્ક્રીનશોટ પાડી લો. વેઇટ. ફર્સ્ટ અને સીસી અને બીસીસી લિસ્ટ નો જોઈ છે? ના મેડમ એ તો છે જ. અને મેડમ આપણે આ મેઇલ નો સ્ક્રીનશોટ કયા સ્ટેપમાં રાખવાનો છે? મેઇલ નો સ્ક્રીનશોટ છે એ અહીંયા સ્ટેપ નંબર 2 માં. સ્ટેપ 1 તમારું આ થશે સિગ્નેચર વાળું, પછી સ્ટેપ 2 માં મેઇલ નો સ્ક્રીનશોટ, અને નીચે 4th સ્ટેપમાં ગૂગલ મેપ આવશે, અને 5th માં સીસી અને વીસીસી.
ધ્રુવ, પ્રિન્સ, સિદ્ધાર્થ અને ઉમંગ મેલ સેન્ડ કરો. 5 વાગી એક ગયા છે. મિનિટ. હા, 5 ને 3 થશે એના પછી હું કોઈના મેલ એક્સેપ્ટ નહીં કરું. તમારી પાસે 2 મિનિટનો ટાઈમ છે. મેમ 0 મેં માર્ક્સ સેન્ડ ઉઠી કરી લેજો. દીધું. ઓકે, સિદ્ધાર્થ નો મેલ. હા, સિદ્ધાર્થ તારો આવી ગયો મેલ. હલો સિદ્ધાર્થ નો મેમ, મેલ એક આવી જ ગયો. મિનિટ. મેમ એક જ મિનિટ, હું એને ગણું છું, આમાં એકાદું નથી મળતું મને. આમાં મેં 12 કર્યા, આમાં 11 દેખાડે, એટલે ઓકે. ગણું છું, 1 મિનિટ. મેમ મારું આવ્યું જોવો તો. એક જ મિનિટ. નહીં, સિદ્ધાર્થ પછી કોઈનું નથી. હા, પ્રિન્સ નું આવ્યું. મારું આવ્યું મેડમ જોવો તો. નામ બોલો. ઉમંગ. ઉમંગ, વેટ. નહીં, ઉમંગ તારો મેલ નથી આવ્યો હજી. સિદ્ધાર્થ, તારે મીટિંગ લેફ્ટ કરવી હોય તો કરી દે. પ્રિન્સ, આમાં તારા રાઉન્ડ દેખાતા નથી. કેટલા 2 વર્ડ ફાઇન્ડ કર્યા છે કે 3? 2 મેડમ 2 જ જઈડા. હા, તો હવે મીટિંગ લેફ્ટ કરી દો. મેમ આમાં 15 ફાઇન કરી તો 15 પૂરેપૂરા મળશે. 15? તમને જ કરું ને 15 મેમ. વર્ડ ફાઇન કરી તો પૂરેપૂરા મળે ને. હા, 15 કરો તો 15 આઉટ ઓફ 15. તારે તો થઈ ગયા છે સિદ્ધાર્થ. મેમ યસ. તમને જ કરું ને મેમ. હા, આ જે મેલ મેં કર્યું હતું ને એના રિપ્લાયમાં જ કરી દો. હા હા, એ જ કરું, બરો. ઉમંગ, તારો મેલ હજી નથી આવ્યો. મેડમ મેં મોકલો. ધ્રુવ અને ઉમંગ, હજી તમારા બેનો મેલ નથી આવ્યો. મોકલી દીધો મેમ. મને નથી બતાવતા પણ હજી. આવ્યો? મેં મોકલી દીધો મેમ. એક જ મિનિટ રિફ્રેશ કરો. ના, હજી નથી આવ્યો. નહીં નહીં. આઉટબોક્સ માં હશે તમારો મેલ હજી. હા, ધ્રુવ નો આવ્યો એકનો. વોટ્સઅપ. હા, આવી ગયો ને. ધ્રુવ નો આવી ગયો. ઉમંગ, તારો બાકી છે. એમ કેટલા આવ્યા માર્ક્સ? કેટલા વર્ડ ફાઉન્ડ કર્યા? આ કર્યા લગભગ 12 છે, 12. મેડમ વોટ્સઅપ કરી. હા, કરી દે, વોટ્સએપ કરી દે. ઓકે મેમ. મેમ મારો રોલ નંબર બાકી છે. રોલ નંબર 1 અને 2 બે ના થઈ ગયા પ્રેઝન્ટ. હું નાખી દઉં પ્રેઝન્ટેશન. ના ના, થઈ ગયું. રોલ નંબર 1 અને 2 પ્રેઝન્ટ કરી દીધા છે. થઈ ગયા ને? હા. Then roll number 19, you have only 2 minutes. મેમ વોટ્સઅપ કર્યું, જોઈ લેજો. હા, મળી ગયું. દેવ થાય કે? હા, 1 2 3 4 5 6 7 વર્ડ્સ ફાઇન્ડ કર્યા ને ઉમંગ. હા મેમ. હવે રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરજે. ઓકે મેમ. અસાઇનમેન્ટ 2 ક્યારે સબમિટ કરવાનું છે? 15 ડેટ પહેલા. હા. લીવ થાય ને મેમ? હા, લીવ થઈ જાવ.
મેમ યસ. હાઈએસ્ટ કેટલા હે? હાઈએસ્ટ 15. કોણ છે મેમ એવું બધું? ઘણા સ્ટુડન્ટ બધાની પઝલ અલગ અલગ હતી. ઘણા બધા સ્ટુડન્ટે 15 આઉટ ઓફ 15 કર્યા છે. ફાઇન. Okay, now roll number 19, your time's up. So send me your editing Word document in my mail. Adam Afkar, Yes, ma'am. your time's up. So send me your editing document. Okay, ma'am. I send it, ma'am. Okay, wait. I'll refresh my browser. Okay, so okay, I got it. Okay, now you can leave. You found only 4 words, right?